હેલો સિવિલ એન્જિનિયર્સ, જય શ્રી રામ. વેલકમ ટુ શ્રીનાથજી એકેડમી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ડેટ આવી ગઈ છે એક્ઝામની, સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 3 માટેની. તો બહુ બધા લોકોને કન્ફ્યુઝન હતું, મેસેજ આવતા હતા કે સર થોડું ગાઈડન્સ આપો, કઈ રીતે હવે તૈયારી કરવી, શું કરવું, બરાબર. તો એના માટે આપણે એક ગાઈડન્સ લેક્ચર બનાવ્યો છે કે કઈ રીતે પરીક્ષા, કેમ કે શું દોઢ વર્ષ જેવું થયું, સમથિંગ વર્ષ જેવું, ત્યારે બધી જાહેરાત આવી હતી, કઈ રીતે પેટર્ન હતી, બધું ઘણું બધું ભૂલાઈ ગયું હશે, બરાબર. હવે ડેટ આવી છે તો આપણે થોડું એકવાર એને રિકોલ કરી લઈએ એટલે ખ્યાલ આવે કઈ રીતે પરીક્ષા આપણે આપવાની છે. ડન. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ, એ તો આપણે જાણીએ છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 3 આની વેકેન્સી છે. ક્લાસ 3 લેવલની બધી પરીક્ષાઓ છે. ડન. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એડવર્ટાઇઝ નંબર 209. એડવર્ટાઇઝ નંબર 209 જે વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા છે. કેની છે? વર્ક આસિસ્ટન્ટની. એક્ઝામની તારીખ છે 20 ઓગસ્ટ. ટાઈમિંગ છે 3 PM to 4:30 PM, મતલબ 3 વાગ્યાનો સમય છે, 1.5 કલાકનું પેપર છે. ઓકે. હવે પેપરમાં કઈ રીતની સિસ્ટમ છે એની આપણે વાત કરીએ તો બધા ટેકનિકલ જે સબ્જેક્ટ છે એ વર્ક આસિસ્ટન્ટની આપણે પર્ટિક્યુલર વાત કરીએ છીએ. એડવર્ટાઇઝ નંબર સાથે મેં તમને લખીને આપ્યું છે, બરાબર. એના માટે બધા ટેકનિકલ સબ્જેક્ટ 60 માર્ક્સના છે. મતલબ તમે ડિપ્લોમામાં જે ભણીને આવ્યા, ડિપ્લોમામાં જેટલા તમારા સિવિલના સબ્જેક્ટ છે એ બધા થઈને કેટલા માર્ક્સમાં પૂછાશે? 60 માર્ક્સનું કન્ટેન્ટ ટેકનિકલનું છે. ઓકે. એના પછી જીકે અને જીએ. જીકે એટલે જનરલ નોલેજ, જીએ એટલે જનરલ અવેરનેસ, 20 માર્ક્સનું છે. 20 માર્ક્સમાં આ ટોપિક પૂછાશે. ગુજરાતી લિટરેચર એન્ડ ગ્રામર, મતલબ ગુજરાતી સાહિત્ય અને ગ્રામર 15 માર્ક્સનું છે. ઓકે. ઇંગ્લિશનું વેઇટેજ થોડું ઓછું છે, ઇંગ્લિશ ગ્રામર માત્ર 5 માર્ક્સનું છે. હવે અહીંયા એક વસ્તુ મેં લખી છે, સિલેબસમાં લખીને આપ્યું છે, જે જૂનો સિલેબસ હતો એ. હવે આમાં કંઈ ચેન્જીસ કરે, કંઈક નવું આવશે તો હું 100% અપડેટ કરીશ તમને વિડીયો મારફતે. પણ અત્યારે અહીંયા એવું લખીને આપ્યું છે કે ધોરણ 10 ને સમકક્ષ, મતલબ ધોરણ 10 સુધીના લેવલનું આપણે કરવાનું છે કે એમાં આ એક્ઝામ માટે. ઓકે. ટોટલ 100 માર્ક્સનું પેપર છે. આનું સમેશન કરશો 100 માર્ક્સ થઈ જશે. 90 મિનિટનો સમય છે, મતલબ 90 મિનિટમાં તમારે 100 માર્ક્સનું પેપર અટેમ્પ કરવાનું છે. તો આ પેટર્ન કોની છે? આખી વર્ક આસિસ્ટન્ટ એક્ઝામની. તારીખ યાદ રાખજો, 20 તારીખ. સમય છે 3 થી 4:30 વાગ્યાનો. એક દિવસે 2 પેપર છે, બરાબર, પણ મહેનત થઈ જશે, વાંધો નહીં આવે. તો આખું ક્લાસ 3નું થયું માળખું. ડન. વર્ક આસિસ્ટન્ટ માટેનું. એના પછી જોઈએ એડવર્ટાઇઝ નંબર 205, એડવર્ટાઇઝ નંબર 206. એડવર્ટાઇઝ નંબર 205 છે સાયન્ટિફિક આસિસ્ટન્ટની, 206 છે મ્યુનિસિપલ એન્જિનિયરની. ડેટ અહીંયા જોજો ખાસ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે એની ડેટ છે 20, આની જોડે જ છે. તો સાહેબ એક સમય કેવી રીતના આપશું? સમય અલગ છે, તમે સમજો. આનો સમય સવારે 11 વાગ્યાનો છે, આ તમારે 3 વાગ્યાનો છે, બરાબર. એટલે ગેપ છે 2 વચ્ચે, ડોન્ટ વરી. મ્યુનિસિપલ એન્જિનિયરની પરીક્ષા છે 27/8/2023, બરાબર. એટલે એમાં 7 દિવસનો ગેપ છે. અને નેક્સ્ટ વીક આપણી મ્યુનિસિપલ એન્જિનિયરની એક્ઝામ છે. ડન. એક્ઝામ પેટર્નની વાત કરીએ તો ટાઈમ પહેલાં જોઈએ તો 11 થી 1નો ટાઈમ છે, તો મેં તમને કીધું. પેટર્નની વાત કરીએ, મુખ્ય વસ્તુ એ છે આમાં ટેકનિકલ સબ્જેક્ટ તમે જુઓ, કેમ કે આની પોસ્ટ થોડી ઊંચી છે, એટલે આમાં 60 માર્ક્સનું ટેકનિકલ છે, જ્યારે આમાં 90 માર્ક્સનું ટેકનિકલ છે. મતલબ ટેકનિકલનો પોર્શન થોડો વધી ગયો, સામે માર્ક્સ બી વધ્યા છે. પહેલા 100ના 150 થયા હતા, 60ના 90 થયા, બરાબર. પણ ટેકનિકલ બધું અંદર કવર થશે. બીજું છે જીકે જીએ, સેમ આના જેવું જ છે. આમાં 20 માર્ક્સનું હતું, આમાં 30 માર્ક્સનું છે. પછી છે ગુજરાતી લિટરેચર એન્ડ ગ્રામર, જો આમાં 15 માર્ક્સનું હતું, આમાં 20 માર્ક્સનું છે. ઇંગ્લિશ ગ્રામર આમાં 5નું હતું, આમાં 10નું છે. તો આ બધાનું ટોટલ કરીએ તો 150 માર્ક્સનું થાય છે. કેટલા? 150 માર્ક્સનું. પણ આમાં સમય બી વધારે છે, 120 મિનિટ છે, એટલે 2 કલાકનો સમય છે. મતલબ 2 કલાકમાં તમારે 150 માર્ક્સનું પેપર અટેમ્પ કરવાનું છે. બીજું ખાસ અહીંયા મેં લખ્યું, જો આનું જે જનરલ છે, ગુજરાતી ગ્રામર, જીકે, આ તે બધું એ ધોરણ 12 ને સમકક્ષ છે, મતલબ એનું લેવલ થોડું ઊંચું હશે. ડન છે. તો આ 2 વસ્તુ તમને આપેલી છે. એમાં આ બેનો સિલેબસ અને એક્ઝામ પેટર્ન સેમ છે, આનો એક્ઝામ પેટર્ન થોડી અલગ છે. તો આ 2 એક્ઝામ માટે આપણે કમ્બાઇન્ડલી પ્રિપરેશન કરવાની. હવે ટેકનિકલ ને બધું તમે જુઓ તો ઓલમોસ્ટ એમ જ આવશે, એમાં કોઈ ફેરફાર ના હોય, બરાબર. બીજી વાત કરીએ ભાઈ સાહેબ આટલા ઓછા સમયમાં તૈયારી કેમ કરવી? એક તો એએમસીની એક્ઝામ આવીને ઊભી છે, 23 તારીખે એએમસીની ડેટ આવી છે, એટલે તમે એએમસી માટે પણ પ્રિપેર કરતા છો. અલ્ટિમેટલી કામ તો આવવાનું જ છે ને, એમાં પણ ટેકનિકલ છે. એ તમે જે વાંચી રહ્યા છો ટેકનિકલ, જીએ સાથે, એ બધું આમાં કામ આવશે જ. એટલે એ કંઈ તમારો વેસ્ટ ઓફ ટાઈમ નથી, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. તમે 24થી તૈયારી ચાલુ કરશો સ્પેશિયલ આના માટે તો બી ચાલશે.
મહિનો ઇનફ છે, 1 મહિનાનો સમય આપણને આપ્યો છે, બરાબર. મહિનો ના કહેવાય, વધારે કહેવાય, 1.25 મહિના જેવો સમય, 40 દિવસ આપ્યા છે. તો 40 દિવસ આપણા માટે બહુ જ મોટા કહેવાય. એનું કારણ છે, જો આ વસ્તુ કહેવા માગું તો જે લોકો જોબ કરે છે એના માટે બી સારું છે, અને જે લોકો ફ્રી છે તો વાંધો જ નથી, એ લોકો જે પ્રોપર તૈયારી કરી રહ્યા છે એમને તો સીધો મોકો મળી ગયો. બાકી જોબવાળા માટે એ ફાયદો છે કે તમે હવે આ મહિનાની ડેટ આવી ગઈ છે તો મહિના માટે તમે રજા મૂકી શકો છો, અથવા તમે હાફ ડે કરાવીને ગમે એમ તમે પ્રિપરેશન ચાલુ રાખી શકો છો. ડન. બાકી ઘણીવાર શું થતું હોય, ડેટ ના આપતા હોય, બરાબર, કોઈ પણ એક્ઝામની ડેટ ના આવે તો આપણે કન્ફ્યુઝ હોઈએ કે ભાઈ રજા મૂકીએ, તૈયારી કરીએ, ક્યારે એક્ઝામ આવશે, શું થશે. હવે આ લોકોએ ઓફિશિયલ ડેટ જાહેર કરી છે, તમે એટલા શ્યોર છો કે ભાઈ ચલો એક્ઝામ લેવાઈ જશે, તો આપણે મહિના માટે બધું મૂકીને પ્રિપરેશન કરી શકીએ, બરાબર ને, 1 મહિનો વાંચી શકીએ. તો સાહેબ કેટલું વાંચવું જોઈએ રોજનું, બરાબર. પ્રશ્ન એમ થાય, સાહેબ રોજ કેટલું વાંચવું જોઈએ? શું 1 મહિનામાં એક્ઝામ પાસ થઈ શકે મારાથી? ના થાય. તો સાહેબ મહિનામાં કેવી રીતના તૈયારી કરશું આટલું બધું? એવું જરૂરી નથી. તમને એકચ્યુઅલીમાં કહું તો આટલો સિલેબસ ભણવા માટે હું જસ્ટ 30 દિવસ લઉં, ખાલી જસ્ટ 30 ડેઝ. તમે રોજના 7 થી 8 કલાક, 24 કલાક હોય આપણી પાસે. કેટલા કલાક? 24 કલાક. હું 24માંથી 12 કલાક કાઢી નાખો. 12 કલાક તમે સુવામાં, ખાવામાં, ફરવામાં બધે કાઢો છો, એમાંથી બીજા 4 હજુ કાઢી નાખો. તમે 8 કલાક તો વાંચી શકો કે ના વાંચી શકો? ડેલીનું 8 કલાક. એમાં તમારે MCQ સોલ્વિંગ બી કરી શકાય, થિયરી બી કરવાની. તમે સબ્જેક્ટ વાંચો, એની થિયરી વાંચો, પછી એના MCQ સોલ્વ કરો. આવું 8 કલાક તમે રોજ કરો. 30 દિવસ હોય, કેટલા કલાક થયા? 8 દુ 16, 8 તરી 24. 24 એટલે 240 કલાક થયા તમારી પાસે. 8 કલાક અને 30 દિવસ કેટલો સમય થયો? 8 દુ 16, 8 તરી 24 ને પાછળ એક મીંડું લગાવી દો, 240 કલાક થયા. એટલા બી જરૂર નથી. તમે 200 કલાક ખાલી વાંચશો ને તો બી આટલો સિલેબસ કવર થઈ જાય. પણ વ્યવસ્થિત વાંચવું પડે. ખાલી બસ ચોપડી લઈને બેસી ગયા અને વાંચ કરી એવું નહીં, એને સમજીને વાંચવાનું છે. ડન ને? તો એ સમય તમારો મોર ધેન ઇનફ છે, બરાબર. તો મુખ્ય વસ્તુ શું છે કે તમારે સમય વધારવાનો છે. પહેલાં તમે એવું વિચારતા હતા કે ભાઈ 2 કલાક, 2-3 કલાક વાંચે, એવું નહીં ચાલે. હવે તમારે 7-8 કલાકનું વાંચન જોશે. અને પ્રિપરેશન માટે હંમેશા હું ફોકસ એવું કરાવીશ કે તમે પહેલાં થિયરી વાંચો. ધારો કે તમે કોઈ સબ્જેક્ટ પકડ્યો, સોઇલ મિકેનિક્સ અથવા જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, તો તમે જીઓટેક એન્જિનિયરિંગનું મટીરિયલ વાંચો. એ મટીરિયલ વાંચીને, એની થિયરીઓ વાંચીને પછી અતુલ રેથલિયાની જે બુક છે એ તમે પ્રિફર કરી શકો છો. એના MCQ સોલ્વ કરી નાખો એટલે જીઓટેક તમારું પતી ગયું, એને સાઈડમાં મૂકી દો. બીજો સબ્જેક્ટની થિયરી વાંચો, એના MCQ સોલ્વ કરો, એને સાઈડમાં મૂકો. ત્રીજો સબ્જેક્ટ, ચોથો સબ્જેક્ટ, આવા 5 સબ્જેક્ટ થાય એટલે 5એને એકવાર ફરીથી રિવિઝન કરી નાખો. પછી બીજા 5 સબ્જેક્ટ એવી રીતે કરો, પાછા 5 પતે એટલે 5એનું રિવિઝન કરી દો. એમ કરીને પૂરો સિલેબસ પતાવી દો. ઓકે. તો થિયરી છે અને એના MCQ તમે સોલ્વ કરી શકો. અથવા મારી પ્રાયોરિટી અતુલની બુક તો છે જ, બેસ્ટ બુક છે. અધરવાઇઝ તમે એ બી ના કરવું હોય તો તમારી પાસે બીજો ઓપ્શન છે, પ્રીવિયસ યરના બધા MCQ તમે સોલ્વ કરી શકો છો. હવે એમાં થતું શું હોય, પ્રીવિયસ યરના પેપરમાં બધું મિક્સ આપ્યું હોય, તો સાહેબ એ મિક્સ પેપર વાંચવામાં થોડી તકલીફ થાય, કયો સબ્જેક્ટ કઈ રીતે કરવો. તો એના માટે આપણે ફ્રીમાં એક PDF તમને આપીએ છીએ. પ્રીવિયસ યરના ક્લાસ 3ના જેટલા પેપરો છે એ ક્લાસ 3ની બધી જ એક્ઝામ એમાં છે. GSSB, GPSSB, GWSSB, SMC, RMC, AMC, જે બી એક્ઝામ તમે લો, દરેક ક્લાસ 3 લેવલની એક્ઝામના જે ક્વેશ્ચન્સ છે એને આપણે સબ્જેક્ટ વાઇઝ અલગ કરી નાખેલા છે. એટલે સબ્જેક્ટ વાઇઝ જે અલગ કરેલા સબ્જેક્ટના MCQ છે એ તમને હું ફ્રીમાં PDF આપું છું. એનો ફાયદો શું થશે કે તમે એ સબ્જેક્ટ વાઇઝ કરી શકો. આજે સોઇલ મિકેનિક્સ કર્યું, હવે સોઇલ મિકેનિક્સના મારે પ્રીવિયસ યરના પ્રશ્ન સોલ્વ કરવા છે, તો હવે પેપરમાંથી હું ક્યાંથી કાઢી શકીશ? એના કરતાં મટીરિયલ હોય તમારી પાસે તો આમાંથી શું ફાયદો થાય? જેવું જીઓટેક થયું, પ્રીવિયસ યરના ક્વેશ્ચન માર સોલ્વ થઈ ગયા, બરાબર. તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન થોડા એમાંથી પૂછાઈ જાય તો એ ફાયદો થાય અને તમારી પ્રેક્ટિસની પ્રેક્ટિસ પણ થઈ જાય. તો 2 બુક ઇનફ છે. એક અતુલ કરી નાખો, પ્રીવિયસ યરની PDF કરી નાખો અને થિયરી કરી લો, મોર ધેન ઇનફ છે. ડન. તો આ બધી વસ્તુ આમાં તમારી કવર થશે. ડન. પ્લસ બીજી વસ્તુ કહું કે સમયની તો એક આપણે વાત કરી કે ભાઈ સમય આ રીતે કરવો. બીજી વસ્તુ એવી આવે કે સાહેબ 1 મહિનામાં ના થાય, કન્ફ્યુઝન થાય આપણને, આ તે બધું. તો એના માટે તમારે થોડું મોટિવેટ રહેવાનું છે, કેમ કે મહિનાનો જ સમય છે, બરાબર. 1 મહિનાના સમય માટે, અને આવી એક્ઝામમાં જ વધારે આપણે સ્કોર કરી શકતા હોઈએ, કેમ કે લાંબો સમય ખેંચાઈ જાય, 4 મહિના, 5 મહિના, વર્ષ, 1.5 વર્ષ, તો એમાં શું થાય, આપણું મનોબળ તૂટી જતું હોય કે ભાઈ આટલો બધો થોડો વેઇટ કરાય. હવે મહિનાનો સમય છે જે તમે ચાહતા હતા કે ભાઈ ડેટ આવે, આજે આઈને ઊભી રહી ગઈ છે, તો તમે એના માટે પ્રિપેર હોવા જોઈએ અને તમારે તૈયારી કરવી જોઈએ. ડન. 200 કલાક મોર ધેન ઇનફ છે સ્ટડી માટે. 200 hours મોર ધેન ઇનફ.
આરામથી કરી શકશો, બરાબર. 100 માર્ક્સનું 100 અવર્સ ટેકનિકલ, 100 અવર્સ GS, આ રીતે તમે આપી દો. અને થોડું ટાઈમ ટેબલ મેનેજ કરો તમારું. એવું હોય તો મહિના માટે ટાઈમ ટેબલ બનાવો. એકવાર પાસ થઈ જશો પછી ટાઈમ ટેબલની કોઈ જરૂર નથી, જલસા જ કરવાના છે. જ્યાં સુધી પાસ નથી થતા ત્યાં સુધી લાઈફને થોડી મહિનાનું આ એક્ઝામને ટાર્ગેટ કરીએ તો મહિના માટે તમારું શેડ્યુલ બનાવી દો કે હું આટલા કલાક વાંચીશ, આ કરીશ. આપણે એવું નથી કહેતા ખાલી વાંચ કરો, બધું બંધ કરી દો. વાંચવાનું બી છે, ફ્રેન્ડ્સ જોડે ફરવા બી જવાનું છે, ટીવી બી જોવાનું, બધું જ કરવાનું, પણ વાંચવાને થોડી પ્રાયોરિટી આપવાની. તો 8 કલાક તમારા નીકળી જશે દિવસના, બરાબર. તો આ વસ્તુ આખી થઈ આની. તો આ સિલેબસમાં બી તમને સારું રહેશે. મતલબ ઘણા લોકો 2 એક્ઝામ જોડે આપવાના હશે તો એ કન્ટેન્ટ તો સેમ જ છે. ઘણીવાર શું થતું હોય, પરીક્ષા અલગ હોય. જેમ કે હમણાં AMCની એક્ઝામ હતી, ટેસ્ટેડ TDO અને TSનો સિલેબસ થોડો વેરી થતો હતો. આમાં શું છે, બધું સેમ જ છે, ખાલી લેવલ થોડું પ્લસ માઇનસ. આનું પેપર કદાચ ઇઝી નીકળે, આનું પેપર થોડું હાર્ડ નીકળી શકે, બસ. બાકી પૂછાવાનું તો સેમ જ છે કન્ટેન્ટ. એટલે ફાયદો એ છે કે તમે એક તૈયારીમાં 3 એક્ઝામને ટાર્ગેટ કરી શકો છો. ઓકે. બીજી વાત રહી ગુજરાતીની, આ તે બધી, બરાબર. ઘણા લોકો પૂછે ઇંગ્લિશમાં પેપર આવશે, ગુજરાતીમાં. હવે તમે એની નોટિફિકેશન જોશો તો નીચે લખીને આપ્યું છે કે પરીક્ષામાં અમુક પ્રશ્નો ગુજરાતીમાં રહેશે, અમુક પ્રશ્નો અંગ્રેજીમાં રહેશે, બરાબર. માધ્યમથી મને લાગે ત્યાં સુધી બહુ ફરક ના પડવો જોઈએ, કેમ કે ભણવાનું તો એ જ છે, ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય, બરાબર ને. એક માત્ર એક લેંગ્વેજ છે. તમે કોન્સેપ્ટ ક્લિયર કરશો તો લેંગ્વેજ ક્યારે બેરિયર નહીં બને તમારી વચ્ચે, ડન ને. પછી કોર્સની વાત કરીએ આપણે. ભાઈ જે લોકો, આ વસ્તુ તો ગાઈડન્સ છે, પણ જે લોકોને એવું છે કે નહીં અમારી તૈયારી હજી સારી કરવી છે, થોડું રિવિઝન કરવું છે, તો એ બધા માટેની હવે વાત છે કે જે લોકો રિવિઝન કરવા માગે છે એમના માટે કોર્સીસ અવેલેબલ છે. એક તો ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ છે. ઓનલાઈનમાં આપણે લાઈવ બેચ એટલા માટે નથી કરી રહ્યા કેમ કે સમય ઓછો છે. અને ઓનલાઈનમાં શું થતું હોય છે કે બહુ ટાઈમ બેસી બી ના શકાતું હોય આપણાથી, ઘરનું વાતાવરણ કે કંઈ પણ કારણથી તમારે તમારા ટાઈમ શેડ્યુલ પ્રમાણે ચાલવું હોય તૈયારી કરવા માટે, તો એના માટે રેકોર્ડેડ વિડીયો બેસ્ટ છે. તો આપણી પાસે ક્લાસ 3 જે સ્પેશિયલી ડિઝાઇન ફોર ક્લાસ 3 છે, એનો રેકોર્ડેડ વિડીયો કોર્સ અવેલેબલ છે. એ કોર્સની મેં અલગ અલગ અહીંયા વેલિડિટી આપી છે, બરાબર. 2 મહિનાની વેલિડિટી જે સ્પેશિયલ આ જ એક્ઝામ માટે છે. 2 મંથની વેલિડિટી સ્પેશિયલ આ એક્ઝામ માટે છે કે ભાઈ તમે 2 મહિનામાં આ એક્ઝામની સ્પેશિયલ તૈયારી કરવા માગો છો તો તમે 2 મહિનાની વેલિડિટીમાં જઈ શકો છો. પણ આ બીજી વેલિડિટી મેં શું કામ આપી છે, તો તમને ખ્યાલ હોય તો નવું કેલેન્ડર આવ્યું છે, એમાં ક્લાસ 3ની ઘણી બધી એક્ઝામો મેન્શન કરી છે. મતલબ આવનારા વર્ષમાં અથવા વિધિન 6 થી 8 મહિના, વર્ષ સુધીમાં ઘણી બધી ક્લાસ 3ની વેકેન્સી આવી શકે છે. પ્લસ પેલી એક ઇરિગેશન એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામની હજી તારીખ આવી નથી, બરાબર. ઘણા લોકોને એ બી પ્રશ્ન છે કેમ નથી આવી, કેમ નથી. એનું કારણ છે કે આગળ જે પંચાયતની એક્ઝામ લેવાય એમાં પણ હજી પ્રોબ્લેમ આ ચાલે છે, કંઈ સોલ્યુશન આવ્યું નથી, બરાબર. એટલા માટે મે બી એ લોકોએ પેન્ડિંગ રાખ્યું હોય જે જલ્દી આવી શકે એમ છે. એટલે આપણે એના માટે પણ પ્રિપેર રહેવાનું જ છે. એ સારી પોસ્ટ છે. ઓકે. તો જે લોકો એવું લાંબુ વિચારતા હોય એના માટે વેલિડિટી છે, બરાબર. 2 મહિના માટે 999 છે. જો 4 મહિના માટે લેશો તો 1499 છે, 6 મહિના માટે લેશો તો 1999 અને 1 યર માટે લેશો તો 2999. બહુ જ નોમિનલ ચાર્જ છે. આ ચાર્જમાં તમને ટેકનિકલ સબ્જેક્ટના બધા વિડીયો, GS સબ્જેક્ટના બધા વિડીયો, બધા મટીરિયલનું PDF, બધા જ સબ્જેક્ટની ઓનલાઈન ટેસ્ટ સિરીઝ અને ઓફલાઈન ટેસ્ટ સિરીઝ. ઓફલાઈન મતલબ હું તમને PDF મોકલી આપીશ, તમે OMR અને ક્વેશ્ચન પેપરની પ્રિન્ટ કરાવીને ઘરે બેસીને જાતે પ્રેક્ટિસ કરી શકો છો. બીકોઝ તમે જાણો છો કે એક્ઝામ ઓફલાઈન મોડ ઉપર લેવાય છે, ત્યાં જઈને આપણે બબલ ભરવાના હોય છે અને બબલ ભરવામાં સમય લાગે છે. આપણો વધારે સમય એમાં જ બગડતો હોય છે કેમ કે આપણી પ્રેક્ટિસ નથી થતી. ડન. તો ઓનલાઈન ટેસ્ટ સિરીઝમાં તો શું હોય, તમારા મોબાઈલ અથવા પીસીમાં ટીક જ કરવાનું છે, એમાં તમારું જજમેન્ટ ક્યારેય સાચું ના આવે. હું તો ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ક્યારેય પ્રિફર જ નથી કરતો, ના જ કરવી જોઈએ. ઓફલાઈન જે રીતે તમારે એક્ઝામ આપવાની છે એ રીતે જ પ્રેક્ટિસ કરો ને તમે ઘરે બેસીને, બરાબર. રૂમ દરવાજા બંધ કરીને બેસી જવાનું, કલાક પેપર લઈને, કલાક પેપરમાં ટીક કરી દેવાનું, એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ રીતે આપણે પેપર આપવાના છે. ડન ને. અને ઓફલાઈન ટેસ્ટ સિરીઝનું પણ એક્ઝામ નજીક આવશે તો આપણે એનું આયોજન કરશું કે ભાઈ આપણા ક્લાસ ઉપર આપણે બોલાવીશું એક્ઝામ આપવા માટે. એ અલગથી વસ્તુ છે, ત્યારે જ્યારે ડિક્લેર કરશું ત્યારે કહીશું. ડન. તો ઓનલાઈનમાં બધી વસ્તુ છે કે ભાઈ તમને ટોટલી સિલેબસ બધું જ આમાં મળી જાય છે અને તમે વિડીયોને સ્પીડમાં ચલાવીને, મતલબ 1.5 ટાઈમ 2 ટાઈમ સ્પીડ કરીને ફટાફટ એનું રિવિઝન કરી શકો છો. ઓકે. તો આ કોર્સ આખો એમાં કવર થશે. પછી છે ઓફલાઈન રિવિઝન બેચ. આ સ્પેશિયલી આપણી ક્લાસ જે છે અમદાવાદમાં છે, નિકોલ અને ન્યૂ રાણીપ.
મોસ્ટલી પ્રિફરેબલ ફોર અમદાવાદ સ્ટુડન્ટ, અને જે બહારથી આવતા હોય મહિના માટે અહીંયા પ્રિપરેશન માટે તો બી વાંધો નથી, એ લોકો માટે બી ઓકે છે. જે બેચ આપણે 24 જુલાઈથી સ્ટાર્ટ કરવાના છીએ, કેમ કે 23 જુલાઈ એએમસીની એક્ઝામ છે, એટલે 24 જુલાઈથી આપણે ચાલુ કરીશું. નિકોલમાં એનો ટાઈમ છે સવારે 8 વાગે, ન્યૂ રાણીપમાં ટાઈમ છે સાંજે 6 વાગે. ઓકે, ખાસ જે લોકો આવે ધ્યાન રાખજો, આનો ટાઈમિંગ 4 થી 5 કલાક હશે, મતલબ દિલ્હીના 4 થી 5 કલાકના આપણે મિનિમમ લેક્ચર લઈશું. બરાબર, એવું નહીં થાય કે સાહેબ મારે જોબ છે 10 વાગે જતું રહેવાનું, એવા સ્ટુડન્ટ્સને એન્ટ્રી જ નથી. જે લોકો ટોટલી ટાઈમ આપવા માગે છે, દિલ્હીના 4 થી 5 કલાક આપી શકતા હોય એમના માટેની આ સ્પેશિયલ બેચ છે, જેમાં બધું રિવિઝન આપણે કરાવશું. ઓકે, તો આ કોર્સની અંદર જે ઓફલાઈન બેચ છે એમાં તમને ટેકનિકલ સબ્જેક્ટના મટીરિયલની પ્રિન્ટ અહીંથી આપવામાં આવશે, અને ટેકનિકલ સબ્જેક્ટ અહીંયા ભણાવવામાં આવશે. ટેકનિકલના બધા સબ્જેક્ટ સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ. કેમ એનું વેઇટેજ તમે અહીંયા જોઈ શકો છો, જો 90 માર્ક્સ છે, 60 માર્ક્સ છે, મતલબ ટેકનિકલ જ વધારે પૂછાવાનું છે. બીજું અહીંયા ગુજરાતી લખ્યું છે, એનું વેઇટેજ વધારે છે, 15 અને 20, તો ગુજરાતી પણ આપણે કવર કરાવવાના છીએ. બરાબર, તો આ 90 + 20 110, 60 + 15 75 માર્ક્સ. બરાબર, એટલે બહુ જ મોટું વેઇટેજ કહેવાય. 75 થી 80% વેઇટેજ આ બે કવર કરી લે છે, તો આપણે એ બે વસ્તુનું અહીંયા રિવિઝન થશે. આ વસ્તુ કેવી છે, ઇંગ્લિશ તો બહુ નાનું છે, બરાબર, અને જીકે એક દરિયો છે. બરાબર, 15 માર્ક્સ 20 માર્ક્સ માટે તમારે એમાં બહુ મોટી ડૂબકી મારવી પડશે, પણ આપણે આપશું, એવું નથી આપવાનું, પણ એના તમને રેકોર્ડેડ વિડીયો મળી જશે. જે છોકરાઓ ઓફલાઈન આવશે એમને ઇંગ્લિશ અને જીએસ જીકેના બધા જે વિડીયો હશે એ રેકોર્ડેડ વિડીયો કોર્સ આપી દેવામાં આવશે. તમે પેરેલલ તમે ઘરે બેસીને તૈયારી કરી શકશો. બાકી આ વસ્તુ તમને અહીંયાથી કરાવી દેવામાં આવશે, અને આ ટેકનિકલ ને ગુજરાતીની પ્રિન્ટ પણ અહીંથી આપી દેવામાં આવશે. ડેલી 5 કલાકનું આપણે ટીચિંગ ગણીએ તો આપણી પાસે 30 દિવસ હોય તો 150 કલાક જેવું થશે. 150 કલાકનું સ્ટડી આખું થાય આ કોર્સમાં. ડન, જેની એકદમ નોમિનલ ફીસ આપણે રાખેલી છે 6000. એ 6000માં તમને ટેકનિકલ ઓફલાઈન સબ્જેક્ટ ભણાવવામાં પણ આવશે, પ્લસ ગુજરાતી પણ અંદર આવી ગયું, પ્લસ દરેક સબ્જેક્ટની જે ટેકનિકલ અને ગુજરાતીની પ્રિન્ટ પણ અહીંથી આપવામાં આવશે, અને ટેસ્ટ પણ અહીંયા લેવામાં આવશે. બરાબર, આ બધી જ વસ્તુ અંદર કવર થઈ જશે. 6000 ઓનલી ફીસ છે. ડન, અને ઓફલાઈન બેચમાં જો તમે જોડાવા માંગતા હોય તો રજિસ્ટ્રેશન તમારું કમ્પલસરી છે. મતલબ તમે આ નંબર જે લખ્યો છે 8347145342, બરાબર, સ્ક્રીન તમે નીચે અહીંયા તો દેખાય જ છે, પ્લસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક આપેલી હશે. બરાબર, એમાં તમે એપમાં બી જઈ શકશો, અને મારો મોબાઈલ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં લખેલો છે. તમારે એપમાં જેને ઓનલાઈન કોર્સ લેવો છે એપની લિંક પણ ત્યાંથી મળી જશે, અને આ નંબર ઉપર તમે કોલ અથવા વોટ્સએપ પણ કરી શકો છો રજિસ્ટ્રેશન કરવા માટે. રજિસ્ટ્રેશન નહીં હોય તો ઓફલાઈન બેચમાં એન્ટ્રી નહીં મળી શકે. ડન, એટલે આ કમ્પલસરી છે. બીજું ખાસ તમારે એક આ એક્ઝામો માટે પણ રજિસ્ટ્રેશન કરાવવાનું છે, જેને આપણે સંમતિપત્ર કહીએ છીએ. ડન, જે લોકો એક્ઝામ આપવા માંગતા હોય એ 17 તારીખથી સંમતિપત્ર ભરાવાના છે. એ લોકોએ સંમતિપત્ર ભરી દેવાના છે. એનો મતલબ એવું છે કે તમે એક્ઝામ આપવા માંગો છો. જો સંમતિપત્ર નહીં ભરો ને ત્યાં બેસવા ના દે તો તમારો ફોલ્ટ ગણાશે. એટલે પહેલેથી આ ભૂલ્યા વગર સંમતિપત્ર ભરી દેજો, આ રહી ના જાય. ડન છે, તો આ રીતે કંઈક છે. કંઈ બી બીજી એક્સ્ટ્રા માહિતી જોતી હોય, કંઈ બી તમે કન્ફ્યુઝ થતા હોય તો એની ટાઈમ આ મારો નંબર લખ્યો છે, તમે મને પૂછી શકો છો, કહી શકો છો. ડન, અને પ્રીવિયસ યરની PDF બી તમારે જોતી હોય ક્લાસ 3ની તો આ નંબર ઉપર વોટ્સએપ કોલ કરજો, તો હું એ બી મોકલાઈ આપીશ, તમને કામ આવશે. ફ્રીમાં જ છે, એના કોઈ ચાર્જ નથી. ઓકે, જય શ્રી રામ, ઓલ ધ બેસ્ટ.